શ્રી કૃષ્ણ ભગવાનના જન્મના ઘણા ખરા કારણો બતાવેલા છે, પણ એમાંથી અમુકનો ઉપદેશ અમે આપી શકીએ છીએ. જ્યારે રામા અવતારમાં જનકપુરમાં જ્યારે ધનુષ બાણનો સૂર્ય યજ્ઞ કરીને ધનુષ બાણ એમને ઉઠાવેલો જનક રાજાના જનકપુરમાં, ત્યારે જનક રાજા જાનને વળાવતા જનકપુરની તમામ સ્ત્રીઓ, ઘણી ખરી ઋષિ મુનિની પત્નીઓ પણ, યૌવન છોકરીઓ પણ એવું મનમાં ધારી બેઠ્યું કે આવો જો પતિ મળે તમારો અખંડ તમારે જીવનમાં વિધવા બનવાનું પછી. તો ભગવાન રામચંદ્રને પતિ રૂપમાં એમને માની લીધું અને ભગવાન હકીકતે બીના પણ જાણી ગયા. ત્યારે જનક રાજાએ જાનને જ્યારે ઓળાવી ત્યારે તમામ જનકપુરની પત્નીઓ આત્મેથી આંસુ પાડીને રડે છે. ત્યારે ભગવાન તમારી જે મનની ઈચ્છા છે તે અત્યારે મારાથી, કારણ કે હું મર્યાદા રામ પુરુષોત્તમ છું, પણ તમારી જે મનની સંકલ્પ છે, મનમાં જે ઈચ્છા ધારી છે તે યદુકુળને દેવકીના પેટે જન્મ લઈશ મથુરાની જેલમાં. ત્યારે હું વંદરાવનની કુંજ ગલીમાં રાસ રમાડીશ. ત્યારે તમારી મનની હું પૂરણ કરીશ. ભગવાન રામચંદ્રે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ લેવાનું કારણ અહીં દર્શાવે. બીજું કારણ તો એ છે કે સુગ્રીવના કારણે વાલીને માર્યો. ત્યારે સુગ્રીવના કામ પાર કરતા પ્રભુને પાપ લાગ્યો અને એ માથા પર વેર ચડાવી. ત્યારે એને પણ એમ બે કૃષ્ણ અવતાર મારી વેર આપી દેવાનું છે. આ બીજું કારણ છે. જ્યારે કે જે કૈકેયીએ 14 વર્ષ વનવાસ રામચંદ્ર ભગવાનને આપ્યો, ત્યારે કૈકેયી માતાને પાપ લાગ્યો. એ પાપના આધારે એને બીજો જન્મ મામા કંસની બેન દેવકી બની અને ત્યાં 14 વર્ષે કાળાગરાની જેલ ભોગવવી પડી. તો આવા બીજા પણ ઘણા ખરા એના કારણો બતાવે. વિષ્ણુ ભગવાને રાવણને વચન આપેલું કે જા 3 અવતારમાં જો તમે તરતા હોય તો વેરભાવથી, અને 7 અવતાર જો તરતા હોય તો મારી ભક્તિ કરો. તો રાવણે માગેલી કે 3 અવતારની ભક્તિમાં હામી પ્રભુ
એથી રાવણનો પહેલો જન્મ હરણાકંસનો થાય છે અને તેમાં ભગવાને અવતાર ધારણ કરી નરસિંહ રૂપ પ્રકટ કરી હરણાકંસને લખી ચીરી નાખી. ત્યારે બીજો અવતાર હરણાકંસનો થયો રાવણનો. ત્યારે તેમાં રામા અવતાર લઈને ભગવાને એના આપેલા કોલ કલાકને પાર કરી દીધા રાવણને અને ભગવાન ત્રીજો અવતાર એનો મામા કંસનો થયો. ત્યારે મથુરાની જેલ ગાડી ભોગવતો હોય છે. મામા કંસ એટલે ભયંકર. ગોકુળ મથુરાની ગોપીઓ તમામ પત્નીઓ એને મહિલા પૂરા પાડે છે. બહુ એ સત્તાધારી થઈને બેઠો હતો, પણ એને એક સમયે એવું મનમાં ઠસી આવ્યું અને એવું જ્ઞાન દ્વારા એ સોચવા લાગ્યો કે મારું મત શામાં છે, મારે જલ્દી જાણવી જરૂર. તો મામા કંસે પંડિતો બોલાવી અને ટીપણું વંચાયું જોયું તો પંડિતોનું કહેવું એમ થયું કે તમને મારી શકે તો તમારી બેન દેવકીના પેટે જે પુત્ર પેદા થાય તે જ તમને મારી શકો. આથી મામા કંસે પોતાની બેન અને બનેવીને કારાગારની જેલમાં આજુબાજુ દ્વાર પાડો એના પેદા કરતા. ત્યારે બેન દેવકીને જે સંતાન થાય તે સંતાન હવે દ્વાર પાડો ખબર આપે અને તે હાથે લઈને પથ્થર પર જીતાતી નથી. આમ કરતા 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 એક છોકરીને જીતી, બીજીને જીતી, ત્રીજીને જીતી, પાંચમીને જીતી અને સાતમીને જીતી. ત્યારે આઠમો ગઢવો ભગવાન જેલોમાં જન્મ લે છે શ્રી કૃષ્ણ ભગવાન વાસુદેવ. અને રાત્રે ગંગાને પેલે પાર કરી અને ગોકુળમાં ગયા છે. ત્યાંથી જશોદાના ઘેરેથી છોકરીને લઈને આ છોકરાનો ગરબો ત્યાં મૂકી આવે છે અને સવાર થાય. સિપાહીઓને જાણ કરી મામા કંસને કે રાજન તમારી બેન દેવકીને આઠમું સંતાન છે છોકરી. ત્યારે મામા કંસને એક ભ્રમ માટે છોકરી ક્યાં લાવ સતાયેલી અને જીકી. તો બેન દેવકી તડપતી રહી કે ભાઈ એક મને સંતાન તો તમે 7 સંતાનો તમે એક સંતાન એક માગણી ના ભાઈ મને તો પણ એમ ગણવા જાય તો મામા કંસ એની પાસેથી ઝપટ મારે પછી લઈ અને પથ્થર પર જેવી રીતના બીજે છે પટકો મારતા બીજ થઈને ઉડી ગઈ અને કહેવા લાગી હે મામા મને શું મારે આથી મામા કંસને ભ્રમ પેદા થયો કે મારો ખુદે એને ખબર પડી ગઈ ત્યારે મારા તેરા પહોંચી ગયા.
ત્યારે એને મારવા માટે એક દૂતીને મોકલી સ્થાનકમાં ઝેર ભરીને અધી ગાદીનું રાજ્ય તાંબાપત્ર પણ યશોદાના ઘરે એ બાળક તો દૂતીને મોકલીને દૂતી એમ્બરખાનમાં ઝેર ભરીને ગઈ. યશોદા માતા પાણી ભરવા જાય છે. દૂતી ઘરે એટલી અને કોઈમાંથી કાઢવાઈ તો પણ એમ ગણવા જાય તો મામા કહશે એની પાસે અને પથ્થર પર જેવી બીજે છે પટકો મારતા બીજ થઈને ઉડી ગઈ અને કહેવા લાગી, હે મામા મને શું મારે તારું માન્યા ગોકુળી આમે ઉછળે. આથી મામા કંસને ભ્રમ પેદા થયો કે મારું માન્યા ખુદે એને ખબર પડી ગઈ ત્યારે મારા તેરા પહોંચી ગયા જરૂરી ત્યારે એને મારવા માટે એક દૂતીને મોકલી સ્થાનકમાં ઝેર ભરીને અધી ગાદીનું રાજ્ય તાંબાપત્ર પહેલા લખાણ પણ યશોદાના ઘરે એ બાળક તો દૂતીને મોકલીને દૂતી એમ્બરખાનમાં ઝેર ભરીને ગઈ. યશોદા માતા પાણી ભરવા જાય છે. દૂતી ઘરે એટલી અને કોઈમાંથી કાઢી અને બાળકને કાપડ કાળું કરીને ધોવડાવે છે. શ્રી કૃષ્ણ ભગવાને કર ધારા કરી અને મોડાથી ચૂસી એક ચીડી મામા કૃષ્ણની કચેરીને મોકલી અને એક ચીડી તો દહીંના મટકાની અંદર ઊંડામાંથી યશોદા માતા આવીને વિચાર કરે છે, આ કોઈ ભાઈ મય મઠન ખાવા માટે ઊંડામાં તેમ ઘણો એક રાક્ષસ એને મારવા માટે કે જેને ઝેરી શ્રાપ એને પણ મોકલે છે તો પણ તેને પણ પ્રાણ 100 વર્ષની ઉંમરે 15 વર્ષની કુંજ ગલીમાં ગવાડું સાથે ગાયો ચાલશે અને વાંસળી એવી બજાવે બંસી તો ગોકુળ મઠોડાની તમામ હસ્તીઓ ઘરકામ છોડીને બંસીના નાદ જ્યારે એમ ગણવા ગયા તો ઇન્દ્રને એમ થયું કે ગોકુળિયાને હું તાણીને દરિયામાં લઈ જાઉં. ત્યારે એને 12 મેઘો તૈયાર કર્યા. આથી કૃષ્ણ પ્રભુએ ગવાળો સાથે ગૌધન પર્વત ગોકુળિયાની ઉપર લઈ જઈને મૂકી દીધો. બાજુ બાજુ રેલમ શીલ થઈ ગઈ પણ ગોકુળિયાને આથી વર્ષી 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 મામા કૃષ્ણને મારવા માટે જાય છે પણ એક તો કાલી નાગ જરાને લઈ છે તે કાલી નાગ રમતા 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 ગેલી દંડો દડો પડ્યો કાલી દડાને દેશી પટાડે એમણે નાગ છૂટા નાગેલો એની અમારો સ્વામી
ગુરુએ કીધું કે ભલે ગમે તેમ અને તો હું મારી ત્યાંથી તો નાગને જગાયો અને નાગ સાથે યુદ્ધે જોયા. ત્યારે એ નાગના દેવતા નાઈ થો અને ત્યારે નાગણોને કહેવા લાગ્યો કે તમે કદાચ ગમે તે વિલાપ મને કરી શકો, ગમે તે કઈ આ હીરા મોતી ચાંદી મહોરો આપી શકો, તો પણ મારાથી છતાં એ બી એમ ગણવા જાય તો એને ને મારે મથુરા નગરીની અંદર જુહાર નાગને નાથી અને મામા કૃષ્ણને મારવા માટે બલિરામ અને કૃષ્ણ પ્રભુ નાગને મારીને મથુરામાં જઈને ગાદી પર બેઠેલા મામા કૃષ્ણને હાથે ચાલી ફટકીને દેવ વળિયા જ્યારે માથે પડે છે અને મથુરાના લોકો બધા આજુબાજુ પડે છે. મામા કૃષ્ણ એવી રીતના માર્યો કે જેને ગિલ્લી દંડો રમે છે આથી એમની પત્નીઓ રોવા લાગ્યો અને એ મગર દેશનો મગર હરો રાજાની 2 છોકરીઓ મામા કૃષ્ણ અને એમના ભાઈ મારા પતિને દંડાપો લીધો છે અને ગળ રોડું ના બુકુડિયાની અંદર અડુ વંશનો વિનાશ કરી દેમ સોનાર એક પણ એમ કે આત્મા જોવા ના જ્યારે કૃષ્ણ પ્રભુ 17 વાર એમના પાસે આશા પડી અને ખુદે એવું જાણી કેમ કે એને મારવા જેવા સમય એ કામ મને લાગશે ત્યારે હું આથી કૃષ્ણ પ્રભુ દ્વારિકા ચાલ્યા જ્યાં અને દરિયાની અંદર એને સોનાની દ્વારકા દ્વારકાના તમામ ભક્તોને શાંતિ આપી ભક્તિનો પ્રચાર કર્યો. કૃષ્ણ પ્રભુની ચર્ચા કરી અને ભક્તોને દ્વારિકા જઈને રુક્ષ્મણીનું હરણ કર્યું. સદભાવના સાથે લગ્ન કર્યા. સૂર્યપુત્રી કાલિંગાની સાથે લગ્ન કર્યા. કૃષ્ણ પ્રભુએ દ્વારિકાની અનેક આથી કૃષ્ણ પ્રભુને અર્જુન અને પાંડવ કૌરવ પાંડવોના યુદ્ધની અંદર અર્જુન લેવા માટે જાય છે દ્વારિકા. ચાલો હું આવીને સમજાવું છું, જો સમજી જાય તો ઠીક છે, સાચી રીતના જો કદાચ સમજી જાય ને કંઈક લેવા માટે સમજાવું પ્રભુ અને બલિરામ અર્જુન સાથે હસ્તિનાપુર આવીને સમજાવવા લાગ્યા. સગા ભાઈઓના અને તમે એક લોહી
વેચી હતી તમે પણ એમ કરવા જાઓ એક છે તો સમજી જાઓ લડવાની છતાં એની પણ બોલો સમય જાય ત્યારે કૃષ્ણ પ્રભુએ અર્જુનનો રથ હાકી અને અર્જુનની સાથે રહી ત્યારે યુદ્ધ કરતા 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 પાંડવોના અથવા કૌરવોના ત્યારે છેલ્લે દુર્યોધનને દ્રોણ ચાલુ ભીષ્મ પિતા અથવા ત્યારે યુદ્ધ કરતા 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 પાંડવોના અથવા કૌરવોના ત્યારે છેલ્લે દુર્યોધનને દ્રોણ ચાલુ ભીષ્મ પિતા અથવા એવા વીર પુરુષો બળવાનો મહાકર્મીઓ કે જેને કોઈ જીતી ના શકે તો પણ જાતે પોતે કૃષ્ણ કૌરવોને હરાવી નરકોમાં નાખ્યા છે અને પાંડવોને વિજય આપવાની છે. આથી કૃષ્ણ પ્રભુ અર્જુનને કહેવા લાગ્યા કે અર્જુન હવે તમે એક કામ કરો કે તમે હિમાલય પર્વત પર જાઓ અને એક કામ એટલું કે આજે યુદ્ધમાં જીતતા હો સૈનિકો મરી ગયા એમની પત્ની વિધવા બનેલી છે તો તેમને રથ લઈને તમે લઈને ત્યારે અર્જુન લેવા માટે જાય છે ત્યારે સુરપાન ઋષિની ગાડીની અંદર અર્જુન કાબાએ લૂંટી ત્યારે જે અર્જુન જ્યારે મહાભારતના યુદ્ધની અંદર કૌરવોની સાથે યુદ્ધ કર્યો અને કૌરવોને માર્યા કૌરવોને જીતા ત્યારે એ જ ધનુષ અને એ જ બાણ એ જ ત્યારે અર્જુન દુષ્કે દુષ્કે રડે છે જમીનની ઉપર આંસુના ધારા અને રડે છે કારણ કે હું આવો ક્ષત્રિય છું હું વિદા પ્રાપ્ત કરી ધન ગુરુની મારી લીધા જે મારી મને કાબાએ નથી. ત્યારે અર્જુન રડતો 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 પોતે વિચાર કરે છે કે હું મારી જોઈ આટલું છે કૃષ્ણ પ્રભુ મને મારી સાથે ત્યારે તમામ અસ્ત્રીઓની દુશ્મની તમામ કોઈ કૃષ્ણ પ્રભુની પત્નીઓ તેમ બીજી પણ પત્નીઓના જે ઘરેણા હતા તે તો આજે પણ વિચારવા જેવું છે કે કૃષ્ણ પ્રભુ હાજર છે તો આપણે જે કંઈ યુદ્ધ ચડ્યા છે તો યુદ્ધની જીતથી કૃષ્ણ પ્રભુ માટે જે કંઈ કરવું હોય તે જોઈ વિચારી અને કદાચ જન્માષ્ટમી તથા વિશ્વમાં પ્રચલિત છે તમામ એમના ઘણું ઘરની અંદર થઈ જાય છે અને બધા ઉજવે છે જન્માષ્ટમીનું જે કંઈ કરવાનું છે તે કરેલી છે માટીનું જ્યારે કૃષ્ણ પ્રભુ ભૂલોકમાં પ્રથમ હતા ત્યારે રાધાને શ્રાપ આપેલો સુદામાએ કે જા તું ઘૂંટણ પર અવતર અને એમ મેળવા જાય મનુષ્યનું બતાવે ત્યારે રાધાએ ઘૂંટણ પર અવતાર લઈ લીધો ને કૃષ્ણ પ્રભુએ મઠો
મથુરાની જેલમાં. ત્યારે રાધાએ નિમ લીધું હતું કે જ્યારે હું કૃષ્ણ પ્રભુને જોઉં ત્યારે આંખો ખુલીશ ત્યારે કૃષ્ણ પ્રભુને જશોદા લઈને જાય છે. ત્યારે રાધા જોવે છે, આંખો ખોલે છે, જોઈ મલસાણાની અંદર રાધાનો જન્મ થઈ જાય અને મથુરાની જેલમાં. રાધા કોણ હતી અને કૃષ્ણ પ્રભુ કોણ હતા? કે જે કૃષ્ણ પ્રભુ પોતાનો જે આત્મા છે તે જ રાધા અને રાધા એ જ કૃષ્ણ પ્રભુ. તો એકબીજાનો પ્રેમ તો ખરો, પણ બીજો પ્રેમ એટલે ખરી રીતના પત્ની રૂપમાં કૃષ્ણ પ્રભુ રાધાને, કારણ કે એનો પોતાનો જ આત્મા છે એ રાધા રૂપ. એટલે રાધા અને કૃષ્ણ પ્રભુ કોણ હતા? તે એક રૂપ. ચાહે કૃષ્ણ પ્રભુ કહો કે ચાહે રાધા કહો, તો આ જન્માષ્ટમીનો દિવસ છે અને એની અંદર મારું વિડીયો સર્વે જનતાને લાભા અર્થે મૂકું છું. અને આનો કે જાણીને મનન કરી અને એનું પાલન કરી જે કે સત્કર્મ પાલન. તો ગાયને, કદાચ કોઈ પ્રાણીને, જાનવરને, સંત ભક્તોની સેવા કરી થતું હોય તો ભગવાનની કદાચ કોઈ ભજન કીર્તન કરી 12 મહિના પૂરા થાય એટલે શ્રાવણ વન આઠમ ભગવાનની જન્માષ્ટમી રજૂ કરીશું. મારું નામ છાનાગીરી, ફોન નંબર